હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાઝ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફાસ્ટ ફૂડ, એ પણ ઘરે। તો આજે આપણે બનાવવાના છીએ કોર્ન કેપ્સિકમ ગાર્લિક સેન્ડવિચ। તો સૌથી પહેલા આપણે લેશું 50 ગ્રામ જેટલું બટર। એની અંદર હું 2 મોટી ચમચી ગાર્લિક છે એને ક્રશ કરીને એડ કરી દઉં છું। ત્યાર પછી એમાં હું 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ અને થોડી એવી કોથમીર એડ કરીશું। કોથમીર જરૂરથી નાખવી, એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે। અને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું। જેવી રીતે આપણું બટર છે તે મેલ્ટ થતું જશે એવી રીતે આપણું મિશ્રણ છે તે એકરસ થઈ જશે। તો ચાલો હવે આપણે બનાવી લઈએ આપણું સ્ટફિંગ। તો સ્ટફિંગ માટે મેં એક બાઉલ લઈ લીધું છે। તેની અંદર 1 કપ મકાઈ બાફીને એડ કરેલી છે અને 1 કપ કેપ્સિકમ એડ કરી દીધા છે। હવે આની અંદર હું થોડી એવી કોથમીર એડ કરી દઈશ અને થોડો એવો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને મેં અહીંયા 1-1 ચમચી એડ કરેલા છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે। અને 2 મોટી ચમચી મેં આમાં ટોમેટો કેચઅપ એડ કરેલો છે। અને ત્યાર પછી આપણે લાસ્ટમાં એડ કરીશું 3 મોટી ચમચી માયોનીઝ, જેનાથી એકદમ ચીઝી આપણી ગાર્લિક બ્રેડ છે તે બનશે। હવે આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। તો આપણું જે સ્ટફિંગ છે તે એકદમ રેડી છે। તો ચાલો હવે આપણે આપણી સેન્ડવિચ બનાવવાનું શરૂ કરી દઈએ। અને તમે એકદમ ઈઝી રીતથી બનાવી શકો છો। પેનમાં પણ બનાવી શકો છો અને ટોસ્ટરમાં પણ બનાવી શકો છો। મેં અહીંયા હેન્ડ સેન્ડવિચ મશીનનો યુઝ કરેલો છે। તો સૌથી પહેલા આપણે બ્રેડ લઈ લઈશું। 2 બ્રેડ લેવાની છે, એની બંને બાજુ એટલે કે ઉપરની સેન્ડવિચની બાજુ અને બીજી નીચેની સેન્ડવિચની બાજુ આપણે જે આપણું બટર ગાર્લિકનું મિશ્રણ રેડી કર્યું હતું તે વ્યવસ્થિત રીતે એપ્લાય કરી દેવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આવી જ રીતે આપણે બીજી બ્રેડ લઈ લેશું અને એમાં પણ ઉપરની સાઈડ આપણું જે બટર ગાર્લિકની પેસ્ટ છે તે વ્યવસ્થિત રીતે એપ્લાય કરી દેશું। હવે બંનેની વચલી સાઈડ આપણે આપણું જે કોર્ન કેપ્સિકમનું જે બેટર હતું, જે સ્ટફિંગ બનાવેલું હતું તે એડ કરવાનું છે। તમે આની અંદર અનિયન પણ યુઝ કરી શકો છો, પણ મેં સ્પેશિયલ અહીંયા કેપ્સિકમ અને કોર્નનો યુઝ કરેલો છે। નીચેની સાઈડ આપણે બટર અને ગાર્લિક વાળી બ્રેડને રાખવાની છે। હવે આપણે ઉપર ચીઝની સ્લાઇડ રાખી દઈશું। તમારી પાસે ચીઝ સ્લાઇડ ના હોય તો પીઝા ચીઝ હોય તે પણ તમે રાખી શકો છો। અને ઉપરની બાજુ આપણે જે ગાર્લિક બટર વાળી બ્રેડ આવે એ રીતે આપણે બ્રેડને રાખી દઈશું અને આપણે સેન્ડવિચ મેકરની અંદર મૂકી દઈશું। તમે કોઈ પણ સેન્ડવિચ મેકર લઈ શકો છો અને સેન્ડવિચ મેકર ના હોય તો તમે પેનની અંદર પણ આ જ પ્રોસેસથી બંને સાઈડ આપણી જે સેન્ડવિચ છે તેને વ્યવસ્થિત રીતે શેકાવવા માટે રાખી દેવાની છે। જો તમે આવી રીતે હેન્ડમેડ સેન્ડવિચ મેકરથી બનાવીશું તો ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપણી સેન્ડવિચ છે તે ખૂબ જ એકદમ પિઝા સ્ટાઇલ બની જશે। આ જ પ્રોસેસ તમે પેનમાં પણ કરજો કે સૌથી પહેલા પેનની ઉપર તમે થોડું એવું બટર એડ કરી અથવા ઘી એડ કરીને બંને સાઈડ શેકાવા દેજો, તો પણ આ જ રીતે આપણી સેન્ડવિચ છે તે બની જશે। તો હું તમને એને કટ કરીને દેખાડીશ। એકદમ સોફ્ટ અને ચીઝી આપણી કોર્ન કેપ્સિકમ ગાર્લિક ચીઝ સેન્ડવિચ રેડી છે। તો જોઈ શકો છો કે જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવી આપણી સેન્ડવિચ છે તે રેડી થઈ ગઈ છે।
તમે તેને માયોનીઝ, કેચઅપ અથવા તો તંદૂરી માયો સાથે સર્વ કરી શકો છો. એક વખત આ રીતે કોર્ન કેપ્સિકમ ગાર્લિક ચીઝ સેન્ડવિચ ઘરેથી જરૂરથી બનાવજો અને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારા બધા જ વિડીયોઝને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો.